વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આપણે ધોરણ 12 ગણિત JEE માટે પ્રકરણ નંબર 1માં યુનિટ નંબર 1માં એપિસોડ નંબર 1 આપણે પૂરો કર્યો. હવે આપણે એપિસોડ 2 શરૂ કરી રહ્યા છીએ. એપિસોડ 1માં આપણે ગણ પર આધારિત સવાલો જોયા હતા. એપિસોડ 2માં આપણે સંબંધ અને તેના પ્રકારો એના વિશે અભ્યાસ કરીશું. સંબંધ એની વ્યાખ્યા આપણે જોઈએ એ પહેલાં થોડું બેઝિક આપણે એનું પુનરાવર્તન કરી લઈએ તો આપણા માટે હિતાવહ રહેશે. કે A ક્રોસ B એ ગણ A અને ગણ B નો કાર્ટેશિયન પ્રોડક્ટ છે. તો A ક્રોસ B બરાબર એવી ક્રમયુક્ત જોડ AB નો ગણ જ્યાં A એ ગણ A માં આવેલો છે, B એ ગણ B માં આવેલો છે. આના માટે થોડીક નોટ્સ જોઈ લઈએ આપણે કે NA ક્રોસ B એટલે કે A ક્રોસ B ના ઘટકોની સંખ્યા એ NA ઇન્ટુ NB બરાબર થશે. A ક્રોસ B ના ઉપગણોની સંખ્યા બરાબર તો 2 ની ઘાત n A ક્રોસ B એટલે કે 2 ની ઘાત NA ઇન્ટુ NB જેટલી થશે. હવે આપણે જોઈએ સંબંધની વ્યાખ્યા કે A ક્રોસ B ના કોઈ પણ યાદચ્છિક ઉપગણને A થી B પરનો સંબંધ કહે છે. સંબંધની વ્યાખ્યા મિત્રો આપણે ધોરણ 11 માં જોઈ ગયા છીએ. એમાં બે વિશિષ્ટ પ્રકારના સંબંધો છે. એક છે રિક્ત સંબંધ જેને આપણે અંગ્રેજીમાં વોઇડ રિલેશન અથવા એમ્પ્ટી રિલેશન કહીએ છીએ. બીજું છે સાર્વત્રિક સંબંધ, અંગ્રેજીમાં એને યુનિવર્સલ રિલેશન કહે છે. તો રિક્ત સંબંધ ફાઈ અને સાર્વત્રિક સંબંધ A ક્રોસ B આ બંને સંબંધોને સહજ સંબંધો કહે છે અથવા આત્યંતિક સંબંધો કહે છે. આત્યંતિક એટલે કે અંતમાં આવેલા. આપણે જાણીએ છીએ કે A ક્રોસ B ના કે કોઈ પણ ગણનો જ્યારે ઉપગણ લખીએ તો આપણે શરૂઆતમાં ખાલી ગણ લખીએ છીએ અને અંતમાં ગણ પોતે લખીએ છીએ. માટે આ બંને ગણો એ આત્યંતિક, આ બંને સંબંધો એ આત્યંતિક સંબંધો છે અથવા સહજ સંબંધો છે. અહીંયા A થી B પરના કુલ સંબંધોની સંખ્યા એ 2 ની ઘાત n A ક્રોસ B એટલે કે 2 ની ઘાત NA ઇન્ટુ NB જેટલી થશે. નોંધ, આ નોંધ અત્યંત જરૂરી છે કારણ કે આપણે જે અભ્યાસ કરવાનો છે ધોરણ 12 ની અંદર એ A થી B પરના સંબંધોનો નથી કરવાનો, પરંતુ A થી A પર વ્યાખ્યાયિત સંબંધોનો આપણે અભ્યાસ કરવાનો છે. જો સંબંધ A થી A પર વ્યાખ્યાયિત હોય તો તેને ગણ A પર વ્યાખ્યાયિત સંબંધ છે તેમ કહીશું. A થી A પર વ્યાખ્યાયિત છે એમ બોલવાની જરૂર રહેતી નથી. જો NA બરાબર n હોય એટલે કે ગણ A ના ઘટકોની સંખ્યા n હોય તો A પર વ્યાખ્યાયિત સંબંધોની કુલ સંખ્યા એ 2 ની ઘાત n² જેટલી થશે. અહીંયા આપણે એક ખૂબ સરસ, ખૂબ મજાનો એક્ઝામ્પલ લેવા જઈ રહ્યા છીએ કે ગણ A બરાબર x belongs to z such that x³ is equal to x પર વ્યાખ્યાયિત સહજ ન હોય તેવા સંબંધોની કુલ સંખ્યા ખાલી જગ્યા છે. ઓપ્શન આપણને આપેલા છે 512, 2⁵, 510 and 2. આનો ઉકેલ મેળવીએ આપણે કે x³ is equal to x, આપણે x³ - x લઈશું
x કોમન લઈશું, x² - 1 રહેશે, જેના બે અવયવો પડશે, x - 1 અને x + 1. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા આપણને x ની ત્રણ કિંમતો મળશે, x ઇઝ ઇક્વલ ટુ 0 અથવા x ઇઝ ઇક્વલ ટુ 1 અથવા x ઇઝ ઇક્વલ ટુ -1. ધેરફોર a બરાબર -1, 0 અને 1. આમ આપણને ગણ a માં ત્રણ ઘટકો મળે છે. Therefore NA is equal to 3. Therefore A પર વ્યાખ્યાયિત સંબંધોની કુલ સંખ્યા બરાબર 2n², એટલે કે 2^3 એટલે 9 થશે, એટલે કે 512 થશે. મિત્રો હમણાં થોડી વાર પહેલા જ આપણે જોઈ ગયા કે સંબંધોમાં બે સંબંધ, એક રિક્ત સંબંધ અને અહીંયા થશે A × A એ સાર્વત્રિક સંબંધ. આ બંને સહજ સંબંધો છે. તો 512 માંથી આપણે સહજ સંબંધો આપણે બાદ કરીએ તો આપણને મળશે 510. તો અહીંયા આપણો ઓપ્શન થશે 510. આ એક સરસ મજાનો એમસીક્યુ અહીંયા બને છે. ફરીથી આના આપણે ઘટકો શોધ્યા તો ત્રણ ઘટકો મળ્યા, -1, 0 અને 1. ગણેના ઘટકોની સંખ્યા 3 થઈ, માટે a પર વ્યાખ્યાયિત સંબંધોની કુલ સંખ્યા 2^3 એટલે કે 2^9, 512 થશે. એમાં બે ઘટકો, બે સંબંધો એવા છે જે સહજ સંબંધો છે, રિક્ત સંબંધ અને સાર્વત્રિક સંબંધ. તો એને આપણે 512 માંથી 2 બાદ કરીએ તો 510 એ આપણો સાચો વિકલ્પ થશે. પહેલો સ્વવાચક, નંબર 2 સંમિત, નંબર 3 પારંપરિક, નંબર 4 સામ્ય અને નંબર 5 વિસંમિત. મિત્રો આપણી ટેક્સ્ટબુકમાં ધોરણ 12 ની ટેક્સ્ટબુકમાં વિસંમિત સંબંધ વિશે જાણકારી આપેલ નથી, એટલે અહીંયા એની જાણકારી વિશેષ રૂપે આપણે મેળવીશું. ગણ A પર વ્યાખ્યાયિત આ વાક્ય દરેકમાં કોમન છે એટલે આપણે અહીંયા લખી નાખીએ છીએ. સંબંધ R માટે સ્વવાચક સંબંધ કોને કહીશું અથવા સ્વવાચકતા, તો એ એનો ગુણધર્મ કહેવાશે. અહીંયા એને આપણે સ્વવાચક એટલે એને પ્રકાર કહીશું. કે જો પ્રત્યેક A belongs to A માટે A belongs to R અથવા A related A, તો આવા સંબંધને આપણે સ્વવાચક સંબંધ કહીશું. હવે સંમિત સંબંધ વિશે જોઈએ. જો
AB belongs to A માટે પ્રત્યેક AB belongs to A માટે જો AB belongs to R હોય તો BA belongs to R પણ મળે અથવા A is related B implies B is related B તો એવા સંબંધને આપણે સંમિત સંબંધ કહીશું. પારંપરિક માટે જો AB belongs to R, BC belongs to R, this implies AC belongs to R તો આવો સંબંધ હશે તો આવા સંબંધને આપણે પારંપરિક સંબંધ કહીશું. જો સંબંધ સ્વવાચક હોય, સંમિત હોય અને પારંપરિક હોય, આ ત્રણેય હોય તો એવા સંબંધને આપણે સામ્ય સંબંધ કહીશું. જો સંબંધ સ્વવાચક, સંમિત અને પારંપરિક હોય તો એવા સંબંધને આપણે સામ્ય સંબંધ કહીશું. વિસંમિત સંબંધ કે પ્રત્યેક AB belongs to A માટે જો AB belongs to R અને BA belongs to R હોય તો A બરાબર B અને આપણે વિસંમિત સંબંધ કહીશું. વિસંમિત સંબંધ આ બધા સંબંધો વિશે આપણે બેઝિક જાણકારી ધોરણ 12 ની અંદર આપણે મેળવી લીધેલ છે. વિસંમિત વિશે જાણતા નથી તો હું તમને વિસંમિતના એક કે બે ઉદાહરણ આપું છું. તો વાસ્તવિક સંખ્યાઓના ગણ R પર વ્યાખ્યાયિત સંબંધ R માટે જો A less than or equal to B અને B less than or equal to A આમ બંને આપેલ હોય તો આનું અર્થઘટન થાય કે A is equal to B. માટે less than or equal to સંબંધ જે આપણે વાસ્તવિક સંખ્યાઓના ગણ R પર વ્યાખ્યાયિત કરેલ છે તે સંબંધ વિસંમિત સંબંધ છે એમ કહેવાય. તે જ રીતે બીજું એક આપણે ઉદાહરણ લઈએ. PU પર વ્યાખ્યાયિત ઉપગણ ગણ A અને ગણ B માટે જો A એ B નો ઉપગણ હોય અને B એ A નો ઉપગણ હોય તો આપણે કહી શકીએ કે ગણ A બરાબર ગણ B. વિદ્યાર્થી મિત્રો આ સમાન ગણની વ્યાખ્યા છે એ આપ સૌ જાણો છો. તો આ બંને જે ઉદાહરણ જોયા એ વિસંમિત સંબંધ પ્રકારના ઉદાહરણ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કેટલાક સવાલ જોઈએ. આપણે સવાલો તો બેટા અહીંયા આપણી પાસે જે બુક્સ છે માર્કેટમાં અવેલેબલ બુક્સ છે, આપણા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા બહાર પાડેલી પ્રશ્ન બેંક છે ભાગ 1 અને ભાગ 2 એમાં આપણી પાસે હજારોની સંખ્યાઓમાં દાખલાઓ આપેલા છે. એ બુક્સનું વોલ્યુમ હમણાં થોડી વારમાં હું તમને બતાવીશ આના પછીના એપિસોડમાં અને બંને બુક્સ વિશે પણ જાણકારી આપીશ. એ બંને બુક્સ દરેક સ્કૂલની લાઇબ્રેરીમાં પણ અવેલેબલ છે તો તેનો આપ ઉપયોગ કરી શકો છો. પરંતુ JEEની જ્યારે આપણે તૈયારી કરવાની વાત આવે ત્યારે આપણે એક દાખલો જોઈ લઈએ કે બે દાખલા જોઈ લઈએ એટલે કે 3 દાખલા જોઈ લઈએ કે 10 દાખલા જોઈ લઈએ એટલે JEEની તૈયારી ના થઈ જાય. એ દાખલાનો આપણે ઝીણવટભરો અભ્યાસ કરવો પડે. એને અંગ્રેજીમાં ટીઝિંગ કહેવાય. એનું મનોમંથન કરવું પડે તો આપણને JEEમાં સફળતા મળે. તો આવા જ કંઈક એક્ઝામ્પલ લઈને આપણે આગળ વધી રહ્યા છીએ. નંબર 1, Z પર વ્યાખ્યાયિત સંબંધ R AB such that
mod a minus b less than or equal to 1 એ ખાલી જગ્યા પ્રકારનો છે. આપણે અહીંયા વિકલ્પોની જગ્યાએ એના પ્રકારો લખી નાખીએ. સ્વવાચક, સંમિત, પરંપરિત, અને સામ્ય. કે માત્ર સ્વવાચક, માત્ર સંમિત, માત્ર પરંપરિત, માત્ર સામ્ય, સ્વવાચક છે, સંમિત છે, પરંપરિત નથી, સ્વવાચક છે, પરંપરિત છે, સંમિત નથી. આવા અનેક વિકલ્પો આપણે અહીંયા બનાવી શકીએ. આપણે તો મૂળ એ જ વસ્તુ જોવાની છે કે આ સંબંધ એ સ્વવાચક છે કે નહીં, સંમિત છે કે નહીં, પરંપરિત છે કે નહીં, અને જો એ ત્રણેય હોય તો એ સામ્ય છે કે નહીં. આ રીતે આપણે એનો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે સ્વવાચકતા વિશે વિચાર કરીએ. પછી સંમિતતા વિશે વિચાર કરીશું. ત્યારબાદ પરંપરિતા માટે આપણે વિચાર કરીશું. અહીંયા બહુ સ્પષ્ટ છે કે પ્રત્યેક a belongs to z માટે આપણે આપણો સંબંધ જે છે તે પૂર્ણાંક સંખ્યાઓના ગણ z પર વ્યાખ્યાયિત કરેલ છે. પ્રત્યેક a belongs to z માટે એ a belongs to r થશે. કેવી રીતે? આપણે અહીંયા જોઈએ mod a minus a, કારણ કે ab બરાબર આપણી પાસે સંબંધ આ રીતે વ્યાખ્યાયિત છે mod a minus b less than or equal to 1. તો a માટે થશે mod a minus a, this is equal to 0 and that is less than or equal to 1. યસ, આ ગુણધર્મનું પાલન થાય છે, માટે આ સંબંધ એ સ્વવાચક છે. હવે પ્રત્યેક ab belongs to z માટે જો mod a minus b એ less than or equal to 1 હોય તો mod b minus a less than or equal to 1 થશે જ. કારણ કે આપણે માનાંક વિધેય માટે જાણીએ છીએ કે mod x minus y is equal to mod y minus x. તો mod a minus b જો એ less than or equal to 1 હશે તો potential mod b minus a less than or equal to 1 થશે જ અહીંયા. માટે આ સંબંધ જે છે તે સંમિત પણ છે. હવે પરંપરિતા માટે આપણે જોઈએ. હું અહીંયા પરંપરિતા માટે a બરાબર 1, b બરાબર 2 અને c બરાબર 3 લઈ લઉં છું. તો 1 2 માટે આપણને મળશે mod 1 minus 2 that is equal to 1 less than or equal to 1. આ સાચું છે. 2 3 માટે તો mod 2 minus 3 આપણે અહીંયા માટે લખીશું. this is equal to 1 less than or equal to 1. આ પણ સાચું છે. અહીંયા સ્પષ્ટપણે જોઈ શકાય છે 1 2 અને 2 3 1 2 અને 2 3 એ બંને આપણે r માં આવેલા છે. તો આપણે અહીંયા લખી શકીએ 1 2 belongs to r, 2 3 belongs to r. પરંતુ આ બંનેને આપણે એક સાથે લઈએ તો આપણને જે ક્રમયુક્ત જોડ મળશે તે 1 3 મળશે પરંપરિતા માટે. તો 1 3 માટે આપણને મળશે mod of 1 minus 3 this is equal to mod of minus 2 એટલે કે 2 less than or equal to 1. આ સાચું નથી, માટે આ સંબંધ એ પરંપરિત નથી. તો આપણને અહીંયા 3 વિકલ્પો મળી ગયા. જેટલા પણ વિકલ્પો આપણે આપવા હોય આપી શકીએ, પરંતુ આ સંબંધ કયા પ્રકારનો છે એની જાણકારી આપણી પાસે હશે તો આપણે કોઈ પણ વિકલ્પ કયો વિકલ્પ સાચો છે એનો જવાબ આપી શકીશું. તો આ વિકલ્પ સ્વવાચક છે, સંમિત છે પરંતુ પરંપરિત નથી, સ્વવાચક છે, સંમિત છે પરંતુ પરંપરિત નથી, માટે સામ્ય સંબંધ હોવાનો કોઈ સવાલ અહીંયા ઉપસ્થિત થતો નથી. હવે જુઓ, મેં હમણાં થોડી વાર પહેલા જ કહ્યું આપણે ક્વેશ્ચનની સાથે ક્વિઝિંગ કરી રહ્યા છીએ.
મનોમંથન કરી રહ્યા છે. હવે એક હું સામાન્ય ચેન્જ કરવા જઈ રહ્યો છું. આપ સૌ મિત્રો ખૂબ ધ્યાનથી અહીંયા જોજો. અહીંયા આપણે લેસ ધેન ઓર ઇક્વલ ટુ એના સ્થાને માત્ર લેસ ધેન લઈ રહ્યા છીએ. માત્ર લેસ ધેન લઈ રહ્યા છીએ. હવે પૂર્ણાંક સંખ્યાઓ માટે બે પૂર્ણાંકોનો તફાવત 1 થી નાનો. પૂર્ણાંકોનો તફાવત હંમેશા પૂર્ણાંક મળે. હવે જે તફાવત આપણે લઈએ છીએ માનાંકમાં લઈ રહ્યા છીએ અને એ તફાવત પણ લેસ ધેન 1 છે. અહીંયા ઇક્વલ ટુ નીકળી ગયો છે. લેસ ધેન 1 છે એટલે આપણી પાસે એક જ શક્યતા રહે છે કે મોડ a માઈનસ b બરાબર 0, એટલે કે a બરાબર b. ટૂંકમાં આપણે જે હવે સંબંધ લખીશું a બરાબર b માટે એના ઘટકો કંઈક આ પ્રકારના મળશે. -2 -2, -1 -1, 0 0, 1 1, 2 2, એ રીતે અનંત સુધી, અને આ બાજુ પણ અનંત સુધી આપણે લઈ જઈ શકીએ. સ્પષ્ટપણે z નો પ્રત્યેક ઘટક એ એની સાથે સંકળાયેલો છે. z નો પ્રત્યેક ઘટક એની સાથે સંકળાયેલો છે, માટે આ સંબંધ એ સ્વવાચક પણ છે, એ સમિત પણ છે, એ પારંપરિક પણ છે. આપેલ સંબંધ સ્વવાચક, સમિત અને પારંપરિક છે, માટે આપેલ સંબંધ એ સામ્ય સંબંધ છે એમ કહીશું. તો આપણે જો થોડો ચેન્જ કર્યો તો આખો આપણો જવાબ પરિવર્તિત થઈ ગયો. અને એક એક્ઝામ્પલ જોઈએ. ગણ a is equal to 1 2 3 પર વ્યાખ્યાયિત વન ટુ ને સમાવતા સામ્ય સંબંધોની સંખ્યા ખાલી જગ્યા છે. અહીંયા આપણને ઓપ્શન આપેલા છે 2 3 4 અને 5. હવે આપણે જે સંબંધો વ્યાખ્યાયિત કરવાના છે તે સામ્ય સંબંધો હોવા જોઈએ. તો અહીંયા હું સૌથી પહેલા r1 બરાબર લઈશ. પ્રત્યેક ઘટકને એની સાથે સાંકળી લેવા પડશે. સ્વવાચક એ હોવો જ જોઈએ તો જ સામ્ય સંબંધ થાય. 3 ઘટક છે તો ત્રણે 3 ઘટક એમની સાથે સંકળાયેલા હોવા જોઈએ. કોઈ પણ એક ઘટક એની સાથે સંકળાયેલ ના હોય તો તેને આપણે સ્વવાચક સંબંધ કહીશું નહીં. તો 1 1, 2 2, 3 3. હવે આપણને જે સૂચના આપવામાં આવી છે એ સૂચના છે 1 2 નો સમાવેશ કરવાની. તો અહીંયા આપણે 1 2 નો સમાવેશ કરીએ. આપણે જે સંબંધ લેવાનો છે તે સામ્ય સંબંધ છે, માટે તે સ્વવાચક તો આપણે જોઈ લીધું. હવે જે સમિત પણ હોવો જોઈએ તો 1 2 છે તો એના માટે આપણે 2 1 પણ લેવો પડશે. અને આ એક સંબંધ થઈ ગયો આપણી પાસે. બીજો જે સંબંધ થશે એ a ક્રોસ b થશે. અને આ સિવાય અન્ય કોઈ સંબંધ આપણને નહીં મળે. હવે આપણને એમ થાય કે કોઈ એક બીજો ઘટક ઉમેરીએ તો શું થશે? તો જોઈએ. આની અંદર r1 ની અંદર આપણે કેટલાક ઘટકો એડ કરી રહ્યા છીએ. આપણે જોઈએ 1 1, 2 2, 3 3, 1 2, 2 1, કારણ કે 1 2 નો સમાવેશ કરવાનો જ છે. હવે એની અંદર જો હું બાકી કેટલી ઓર્ડર પેર રહીશ આપણી પાસે
તો એક 1 3 3 1 2 3 3 2 આ ચાર ઓર્ડર પેર પૈકી કોઈ પણ એકને જો અહીંયા એડ કરું તો શું થાય? તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા 1 3 ને એડ કરવા જઈ રહ્યા છીએ. આપણે 1 3 ને એડ કરી એને કારણે આપણે 3 1 એડ કરવી પડશે. એનું કારણ છે કે આપણો સંબંધ જે વ્યાખ્યાયિત કરવા જઈ રહ્યા છે તે સામ્ય સંબંધ છે. એટલે સ્વવાચકતા માટે નહીં, સંમિતતા માટે 1 3 માટે 3 1 હોવો જરૂરી છે. હવે જોઈએ આપણને શું મળે છે. 1 3 3 1 હવે અહીંયા લીધો આપણે 3 1 1 1 તો આપણને મળી જશે 3 3 ઓકે 3 1 3 1 1 3 આપણે લીધો 1 3 એના માટે આપણને મળી ગયો 3 1 અને અહીંયા આપણે અન્ય બે ઘટકો પણ આપણે અહીંયા ઉમેરવા પડશે કારણ કે 1 2 અને 2 1 આપેલ છે. તો અહીંયા 2 1 માટે 1 3 છે, 2 1 માટે 1 3 છે. તો પારંપરિક માટે 2 1 અને 1 3 માટે આપણે 2 3 એડ કરવો પડે. ફરીથી 2 3 એડ કર્યો એટલે સંમિતતા માટે 3 2 એડ કરવો પડે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કુલ ઘટકો કેટલા થયા? તો 1 2 3 4 5 6 7 8 અને 9 એટલે કે A ક્રોસ B પોતે થઈ જશે. આમ અહીં ગણ A પર વ્યાખ્યાયિત 1 2 ને સમાવતા સામ્ય સંબંધોની સંખ્યા એ 2 છે. હવે અહીંયા આપણે થોડો સવાલની અંદર ચેન્જ કરી રહ્યા છીએ. ગણ A = 1 2 પર વ્યાખ્યાયિત સામ્ય સંબંધોની મહત્તમ સંખ્યા ખાલી જગ્યા છે. ફરીથી આપણે એના એ જ ઓપ્શન લઈ રહ્યા છીએ 2 3 4 5. જો એક સવાલ લખ્યા પછી વિદ્યાર્થી મિત્રો એમાં થોડોક જ ચેન્જ કરીએ છીએ, માત્ર અહીંયા શબ્દનો ચેન્જ કર્યો અને શું જવાબ મળે છે તેના વિશે વિચારીએ. તો વિદ્યાર્થી મિત્રો 1 2 માટે આપણે આ બંને જોઈ ગયા. હવે 1 2 ની જગ્યાએ 1 3 લઈએ તો બીજો એક મળશે. આ દરેકમાં કોમન રહેશે 1 3. હવે પછી આપણે લઈ રહ્યા છીએ 2 3. તો આપણને કુલ કેટલા સંબંધો મળશે જોઈ લઈએ. તો એક મળશે R1 એટલે કે 1 1 2 2 3 3. આ એક સામ્ય સંબંધ થશે. હવે 1 2 ને સમાવતા લખીશું તો 1 1 2 2 3 3 આ તો આવશે જ. એ સિવાય તો આવશે આપણે 1 2 અને 2 1. આપણે 1 2 માટે જોયો એક, એવી જ રીતના 1 3 માટે આપણને મળશે, એવી જ રીતના 2 3 માટે આપણને મળશે. તો એ ચોથો સામ્ય સંબંધ થઈ જશે અને પાંચમો સામ્ય સંબંધ થશે A ક્રોસ B, A ક્રોસ A. આમ મહત્તમ સામ્ય સંબંધોની સંખ્યા અહીં આગળ મિત્રો આપણને 5 મળશે. તો આપણો વિકલ્પ સાચો છે 5. બીજા કેટલાક સવાલ આના પછીના એપિસોડમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું. અહીંયા આ એપિસોડ પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો નમસ્કાર.